હાલ અહીંયા અહીંયા આપી દે, ટેબલ ઉપર રાખી દે. હાલ ફટાફટ. વેરી ગુડ. હા હા હા, લાવ બેટા પેપર આપી દે મને. હા એ મને બેટા સ્ટાર્ટ કરી દેજો. અચ્છા, એ ડાયરેક્ટ તેમાં રેકોર્ડ થઈ જશે ને? મારે આની લગભગ જરૂર નહીં પડે. અરે તમે હું કામ ટેન્શન લ્યો છો? હા ભાઈ, બધાને જય હિન્દ, જય સ્વામિનારાયણ. મારો અવાજ બધા સુધી પહોંચે છે? બસ. હવે આ કોઈ આપણે એક સામાન્ય ટ્રેનિંગ લેવા માટે આવ્યા છીએ, બરાબર છે? એમાંથી મને તમારી પાસેથી કંઈક શીખવા મળશે, તમને મારી પાસેથી કંઈક શીખવા મળશે, બરાબર છે? આ કોઈ ક્લાસરૂમના લેસન નથી. આપણે ખેતી કરીએ છીએ ને, ફાયર બુઝાવવું એટલું સહેલું છે અને એટલું જ અઘરું છે. સૌથી પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો મારું નામ છે એમ.આર. બારહટ. હું પોતે ફાયર ઓફિસર છું અને તમારો ફાયર કન્સલ્ટન્ટ છું. અને આપણી સાથે મદદમાં છે અમારે પુષ્પકભાઈ. ક્યાં છે? યસ, પુષ્પકભાઈ પટેલ આપણા એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર, અને આઈટી એન્જિનિયર છે આપણા સુનિલભાઈ આપણી સાથે મદદમાં અત્યારે, બરાબર છે? તો આજે આપણે શેના માટે ભેગા થયા છીએ અત્યારે? કોઈ મને કહેશે? આપણે કન્વર્ઝેશન કરવાનું છે, ટ્રેનિંગ નથી કરવાની, બરાબર છે? શેના માટે ભેગા થયા છીએ આપણે? યસ, કઈ રીતે એની ઉપર કંટ્રોલ કરવાનું, બરાબર છે? પણ એના માટે આપણને આગ તો ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? બરાબર છે? કોઈને કદાચ મારામાં પહોંચતું ન હોય તો, કે સમજાતું ન હોય તો જમણો હાથ ઊંચો કરી લેજો, હું એમના સુધી પહોંચી જઈશ, બરાબર છે? હવે આપણે બધાએ આખી જિંદગીમાં દુનિયાભરની આગ જોઈ છે આપણે બધાએ, પણ એને ક્યારે સમજવાની આપણે કોશિશ કરી નથી કરી. આપણી અંદર એ આગ છે તો જ જમવાનું પચે છે, બરાબર છે? નકર એના વગર પચે નહીં. શરીર ઠંડુ થાય તો ઘરના ક્યાં મૂકી આવે? બહાર ઉમરે, બરાબર છે? રવાના કરવાને. સમજાણું? તો એક નાનકડી હું તમને આગની વ્યાખ્યા, આપણી આ જે ટ્રેનિંગ છે એ બેઝિક ટ્રેનિંગ છે. આના પછી આપણે જેમ ધીમે ધીમે આગળ વધશી, આપણે બધા જ ભક્તોને એડવાન્સ પણ આપશી, બરાબર? પણ આપણને બેઝિક તો ખબર હોવી જોઈએ ને. ABCD આપણે શીખશી, કક્કો બારકડી શીખશી તો આપણને આગળ જોડણીની ખબર પડશે, બરાબર છે? તો આમાંથી કોઈ મને કહેશે આગ શું હોય? કેવી રીતના આગ હોય? આગ શું છે? આ ઝાડ છે તો એને તમે વિવરણ કરી શકો ને, એને તમે સમજાવી શકીએ કે આ ઝાડ છે, બરાબર છે? મેં ખેતી કરી અને એમાં ઘઉં ઉગાડ્યા તો હું કહી શકું કે આ આમ થયું, બરાબર? આપણે આગ બધાએ જોઈ છે, પણ એને મારે વ્યાખ્યા કરવી હોય તો હું શું કરી શકું? હા, એ તો થવાનું જ છે, બરાબર છે? અહીંથી ઘણા બધા જે મારાથી મોટી ઉંમરના છે, બરાબર છે? આપણે સ્મશાને છે, બરાબર છે? હરિધામ જતા હોય ને આપણે મૂકવા જઈએ તો ત્યાંય આગ લાગે જ, પણ આપણે ક્યારેય એની વ્યાખ્યા નથી કરી કે ભાઈ આગ શું કામ લાગે. તો એક સામાન્ય વ્યાખ્યા હું તમને કહી દઉં. આગ છે એનું એક ટ્રાયેંગલ છે. શું છે? ટ્રાયેંગલ, એક ત્રિકોણ છે, બરાબર છે? એ ત્રિકોણ ભેગું થાય ને તો જ આગ લાગે, બરાબર છે? એ ત્રિકોણ હોય તો જ આગ લાગે, અને એ ત્રિકોણને તમે તોડી નાખો એટલે આગ શું થઈ જાય? બુઝાઈ જાય. હવે ત્રિકોણમાં છે ને 3 વસ્તુ આવે. એક તો આવે હવા, ઓક્સિજન, આપણે બધા લઈ છીએ, બરાબર છે? પહેલી વસ્તુની જરૂર હવા નહીં, ઓક્સિજન. હવા અને ઓક્સિજનમાં ફેર છે, બરાબર છે? આમાં ઘણા ઇન્ડસ્ટ્રીમાં ભાઈઓ હશે, બરાબર છે? તો એમને એની વ્યાખ્યા ખબર હશે કે હવા શું અને ઓક્સિજન શું. ઓક્સિજન એક ગેસ છે, હવા છે એની અંદર ગેસનું મિક્સચર છે. કેટલા ગેસ આવે હવામાં? કોઈ પણ કહી શકે, બરાબર છે? મને મજા આવશે વાત કરવાની. એટલે હવામાં કેટલા ગેસ હોય? ઓક્સિજન, બહુ સરસ. કાર્બન ડાયોક્સાઇડ, અને હજી એક હોય ના, મોનોક્સાઇડ ના હોય હવામાં. ઓઝોની ના આવે, નાઇટ્રોજન, બરાબર? એના હિસાબે આકાશ આપણને કેવું લાગે છે? બ્લુ. આકાશ બ્લુ છે એનું કારણ છે નાઇટ્રોજન, બરાબર છે? મેક્સિમમ પૃથ્વી ઉપર નાઇટ્રોજન છે, પણ એ નથી ગરમ થતો, નથી ઠંડો થતો, એ જેવો છે એવો ને એવો રહે છે. એટલે આપણે ટાયરમાં નાઇટ્રોજન પુરાવીએ છીએ,
જેને કારણે ટાયર ફાટતું નથી. એનું આ જ વિજ્ઞાન છે, બીજું કાંઈ જ નથી. તો 3 વસ્તુ આવે, બરાબર છે. એટલે પહેલી વસ્તુ આપણે જોશે હવા અથવા તો ઓક્સિજન કહી શકાય. એના પછી જોશે કંઈક સળગવાવાળી વસ્તુ, બરાબર છે. આ લગ્ન જેવું છે, બરાબર છે. મૂર્તિઓ મળી ગયો, બરાબર, એક દીકરી મળી ગઈ. પણ હવે શું, તો લગ્ન કરવા જરૂર પડે બ્રાહ્મણની, બરાબર. એના વગર લગ્ન થાય નહીં, બરાબર છે. તો પહેલાં આપણને ઓક્સિજનની જરૂર પડે, પછી જરૂર પડે આપણને કંઈક સળગવાવાળી વસ્તુ, કોઈ પણ વસ્તુ, બરાબર છે. આ દુનિયામાં દરેક વસ્તુ સળગી શકે છે. પછી કદાચ સોલિડમાં સોલિડ લોખંડ હોય તો એ સળગે છે, બરાબર છે. આ દુનિયામાં એક જ વસ્તુ છે જેની અંદર આગ નથી લાગતી. કોઈને ખબર છે? પથ્થર એ ફૂટે છે, આપણે તાપણામાં નથી ફૂટતા પથ્થર છે. પાણીમાં આગ લાગે, ગરમ ન થાય પાણી, એ આગ જ કહેવાય ને. ગરમી આગ છે એ ખાલી ભડકો થાય એને આગ ન કહેવાય. આગ એટલે તમે જુઓ એટલે એની અંદર શું હોય, લાઇટ હોય, બરાબર છે. તમે હાથ રાખો તો એ શું થાય, તમને ગરમી આપે. આગને ઓળખવાના ઘણા બધા રીત છે. અને ત્રીજી વસ્તુ છે ધુમાડો. આ 3 વસ્તુ થઈ હોય તો આપણે કહી શકાય કે 3માંથી એક થયું હોય તો આપણે કહી શકીએ કે અહીંયા આગ લાગી છે. એટલે પાણીમાં આગ લાગે. આગ એક જ વસ્તુમાં ન લાગે, રાખમાં. શેમાં ન લાગે, બરાબર છે. આમાં ઘણા મિત્રો જે કહેવાય ને સિવિલ લાઇનમાં હશે એમને ખબર છે, આપણે ઈંટ વાપરી. શું કામ વાપરી ઈંટ? ઈંટ શેમાંથી બને? રાખમાંથી બને. એટલા માટે જ્યારે ઘરમાં આગ લાગે, બરાબર છે, તો એ ઈંટ છે એ તરત આગને પકડે નહીં, એ ન ગરમ થાય, બરાબર, જલ્દી ન થાય, એ જલ્દી ગરમ થાય નહીં. એટલે રાખની અંદર આગ લાગતી નથી. તો આપણે જોઈ લીધું કે દરેક વસ્તુ સળગી શકે છે, એટલે સળગવાવાળી વસ્તુ જોઈ. અને ત્રીજી વસ્તુ છે એને જોઈ ગરમી. આગ લાગવા માટે શું જોઈ? ગરમી, ટેમ્પરેચર. આ 3 વસ્તુ ભેગી થાય તો જ આગ લાગે. આ 3માંથી કોઈ પણ એક વસ્તુ છૂટી પડી જાય એટલે શું થઈ જાય? આગ બુઝાઈ જાય, બરાબર છે. આમાં કોઈ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં એવા કોઈ મિત્ર છે, ભાઈઓ છે કે જે ઇલેક્ટ્રિક આરે કુસ્તી કરતા હોય? અચ્છા, એ છે. આપણા આમાંથી કોઈ છે કે નથી? બસ. તો ટ્રાન્સફોર્મર તમને ખબર હશે, બહાર મોટા મોટા લાગ્યા હોય છે, જોયા છે ને બધા ટ્રાન્સફોર્મર, બરાબર છે. તો ટ્રાન્સફોર્મરની અંદર બહુ જ ગરમ હોય ટ્રાન્સફોર્મર છે, બરાબર છે. એ એકદમ ગરમ હોય અંદરથી. પણ એને ઠંડુ કરવા માટે થઈને પાણી નહીં, અંદર શું હોય? ઓઇલ હોય, બરાબર છે. તો ટ્રાન્સફોર્મરમાં આગ કેમ નથી લાગતી? ના, ઓક્સિજન નથી, બરાબર છે. ટ્રાન્સફોર્મરમાં આગ ક્યારે પકડાય કે જ્યારે એને બહારની હવા મળે અથવા ઓક્સિજન મળે તો ટ્રાન્સફોર્મરમાં આગ પકડાય. આપણે આટલી બધી રિફાઇનરીઓ છે, IOCL છે, ONGC છે, તો એ ક્રૂડને શું કરે? ગરમ કરે, બરાબર છે. તો ગરમ કરે તો ક્રૂડ કેમ સળગતું નથી? કારણ કે એની અંદર શું હોય? હવા હોય નહીં, બરાબર છે. એટલે આગને લાગવા માટે 3 વસ્તુની જરૂર પડે, બેઝિક. હું આની ઉપર વારે વારે એટલા માટે ભાર આપું છું કે તમને બેઝ ક્લિયર હશે તો તમે કોઈ પણ જગ્યાએ આગ બુઝાવી શકશો, બરાબર. તો 3 વસ્તુ ભેગી થાય એનાથી આગ લાગે. 3માંથી એક તમે કાઢી નાખો તો શું થાય? આગ બુઝાઈ જાય, બરાબર છે. આ આગનું સ્ટ્રક્ચર કહેવાય, બરાબર છે. જેમ આપણું સ્ટ્રક્ચર છે, આપણું શરીર કેટલી વસ્તુનું બન્યું છે? 5 તત્વનું બન્યું છે ને. એમાંથી એક વયું જાય તો શું થાય? મૃત્યુ થાય, બરાબર છે. શરીરની ગરમી ઓછી થઈ જાય, ડેથ થઈ ગઈ, ફાયર તત્વ નીકળી ગયું. તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, બરાબર છે. તો ડિહાઇડ્રેશનથી શું થાય? માણસ એક્સપાયર થઈ જાય. હવા મળવાની બંધ થઈ જાય તો શું થાય? અથવા તો શરીરનું કોઈ અંગ કપાઈ જાય, બરાબર. શરીરનું અંગ કેને દેખાડે છે? પૃથ્વીને. 5 તત્વ છે એમાંથી પૃથ્વીને બતાવે છે. જો એ કપાઈ જાય તો પણ શું થાય? શરીરનો નાશ થાય. એમ આગનો નાશ કરવો હોય તો 3 વસ્તુમાંથી એક વસ્તુને દૂર કરી દેવાની, એટલે આગ શું થઈ જશે? બુઝાઈ જશે. બહુ કોમન છે, સમજાઈ ગયું? હવે આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે મને.
કે ભાઈ આગ શું છે અથવા કેવી રીતના લાગે છે. કારણ કે આ વસ્તુ એવી છે કે આગ અટકાવવા માટે, પ્રિવેન્શન માટે આ વસ્તુ જાણવું જરૂરી છે કે તમારી આજુબાજુમાં આગ ન લાગે તો શું કરવું. આ એ પોઈન્ટ આવે કે 3 વસ્તુને ભેગી થવા દેવાની નહીં, એ સેફ રાખવાની આપણે. બરાબર છે. સ્ટવ ઉપર ગેસ ચાલુ કરી નાખો, બરાબર છે, એલપીજી બહાર આવી રાખે, વાતાવરણમાં હવા છે પણ હળગે નહીં. હળગે ક્યારે? લાઇટર મારો ત્યારે. બરાબર છે. આ સિમ્પલ ગણિત છે. એ 3 ભેગી થાય, એમાંથી તમે 3 એક એક છૂટી કરી નાખો, બરાબર છે, એટલે આગ શું થાય? બુઝાઈ જશે. હવે એ જે બુઝાય છે એની અમારી ભાષામાં ટેકનિકલ લેંગ્વેજમાં 3 રીતે એને દૂર કરી શકાય, બરાબર છે. આપણે ગુજરાતીમાં ચર્ચા કરશી ને અંગ્રેજીમાં કરશી. પહેલું, આગ બુઝાવવાની પહેલી રીત છે સ્ટારવેશન. સ્ટારવેશન એ અમારી ટેકનિકલ લેંગ્વેજ છે. આપણી દેશી ભાષામાં એને કહેવાય ભૂખું મારવું. શું કહેવાય? ભૂખું મારવું. બરાબર છે. કે આગને જે સળગવા માટે વધારે વસ્તુ જોતી હોય, આપણે ગામડામાં આગ લાગે, પૂડાનો ભારો પડ્યો હોય એમાં, બરાબર છે, એક પૂડો હળગે તો આપણે શું કરીએ? બરાબર છે. એ પૂડાને શું કરીએ? આપણે બહાર ફેંકી દઈએ, એટલે બાકીનું જે કાંઈ બી હોય એ શું થાય? બચી જાય. ઠીક છે. એના પછી બીજી વસ્તુ જે આવે છે એ અમારી ભાષામાં એને સ્મોધરિંગ કહે, બરાબર છે, પણ આપણી દેશી ગુજરાતી ભાષામાં એને કહેવાય નાક બંધ કરી દેવાનું. શું? એનો અર્થ શું છે કે જે આગને મળતો ઓક્સિજન છે, બરાબર, આપણે ગામડામાં તાપણા કરતા હોય, બરાબર છે, અથવા તો કોઈને આમાં તો કોઈને આદત ન હોય પણ સિગરેટ પીવાની કોઈને આદત હોય, બીડી પીવાની, તો શું કરે? એ નીચે ફેંકીને શું કરે? એની માથે પગ મૂકે. કાં પછી તાપણું આપણે તાપીને પછી ઊભા થતા હોય તો આપણે એની ઉપર શું કરીએ? ધૂળ નાખી દઈએ. એ ધૂળ શું કરે? ઓક્સિજન બંધ કરી નાખે. એટલે એનું નાક બંધ કરી દઈએ એટલે શું થઈ જાય? આગ બુઝાઈ જાય. અને ત્રીજી વસ્તુ છે સિમ્પલ કુલિંગ. એટલે કઈ ત્રીજી વસ્તુ? ગરમી. આગની અંદરની ગરમી, એનું ટેમ્પરેચર તમે નીચું લઈ આવો એટલે એમાં આગ લાગે નહીં. આપણે એની ઉપર એક ડબલું પાણી મારી દઈએ, બરાબર છે, એટલે શું થાય? ઠરી જાય. ઠરી જાય. શું કામ ઠરી જાય? કારણ કે એને ઠંડક મળે છે, એનું ટેમ્પરેચર ખતમ થઈ ગયું. એ 3 વસ્તુમાંથી એક વસ્તુ શું થઈ ગઈ? તૂટી ગઈ. એટલે આગ છે એ બંધ થઈ જશે. બરાબર. આપણે પ્રેક્ટિકલી જોશી. પુષ્પભાઈ આવજો ને ભેગા. હા, પેલા એ જ. ના ના, આટલું હળગાવ ખાલી આગળ હતું તો પણ એમાં વાર લાગશે. ના ના, કાંઈ નહીં, તું ચાલુ કર. હળગાવ. આપણે પેલી રીતથી આગને બુઝાવશી, બરાબર છે. કઈ? સ્ટારવેશન. પૂરું થઈ ગયું. આટલો કાગળ આપણો શું થઈ ગયો? બચી ગયો. બરાબર છે. આ આગ બુઝાવવાની શું છે? પહેલી રીત છે કે તમે સળગવાવાળી વસ્તુ છે એને તમે મહેનત કરી અને દૂર કરી નાખી, એટલે એ તો ગયું, પણ બાકીનું જે હતું એ શું થયું? બચી ગયું. બરાબર છે. હવે બીજી રીત છે એ છે સ્ટારવેશન, એટલે સ્મોધરિંગ, એટલે કે એનું ઓક્સિજન લેવલ કે હવા એને મળતી હોય એને આપણે બંધ કરશી. બરાબર છે. ચાલુ કર. બરાબર છે. આપણે જે ગામડે કરી છે તાપણા ઉપર આપણે શું કરી? ધૂળ નાખી દીધી, એટલે એને શું થયું? ઓક્સિજન મળતું બંધ થઈ ગયું, એટલે આગ શું થઈ ગઈ? બુઝાઈ ગઈ. બરાબર છે. અને હવે જે છેલ્લી રીત છે એ આપણી કુલિંગ.
બરાબર. ટેમ્પરેચર ઓછું થઈ ગયું એટલે આગ શું થઈ ગઈ? બુઝાઈ ગઈ. બરાબર. ભલે તમને થોડું નાનું એવું લાગતું હશે પણ આ બહુ જ કામની વસ્તુ છે કે આ 3 રીતે તમે કોઈ પણ જગ્યાની આગ બુઝાવી શકો. બરાબર છે. કારણ કે આગની વ્યાખ્યા તમે ભારતમાં નહીં પણ દુનિયામાં ગમે ત્યાં જાઓ તો એક જ હોય. બરાબર છે, સમજો છો? એ રીતમાં કોઈ ફેરફાર થાય નહીં. અહીંયા જેમ માણાનું શરીર 5 તત્વોનું બન્યું છે એમ અહીંયા 5 તત્વોનું જ હોય. ભલે કાળા અને કાબર ચિત્રા અને ધોળા એ અલગ વસ્તુ છે. બરાબર છે. પણ જે બેઝ છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એમ આગ અહીંયા એ છે દુનિયા આખીમાં આગ આ જ રીતે લાગે અને આગ આ જ રીતે બુઝાવાય. બરાબર. એનું સારામાં સારું ઉદાહરણ છે આ દીવાસળી. બરાબર છે. આની અંદર દારૂગોળો છે. બરાબર. આની અંદર લાકડું છે, હવામાં ઓક્સિજન છે, તો હળગતી કેમ નથી? કેવી થાય? ગરમી કેવી રીતના થશે? બરાબર. આટલું સિમ્પલ છે. કોઈ એક વસ્તુ ન હોય, 2 વસ્તુ હોય તો આગ લાગે નહીં. બરાબર છે. જો તમે એ આપી દો એને એટલે શું થઈ જાય? એને મળતું ટેમ્પરેચર મળે એટલે એ સળગવાનું ચાલુ થઈ જાય. એટલે 3 વસ્તુથી આગ લાગે અને 3 વસ્તુથી આગ બુઝાઈ જાય. બરાબર છે. આ આપણું બેઝિક ફાયરનું પ્લેટફોર્મ થયું. આ વસ્તુ આપણે રૂટીનમાં તમારે યાદ રાખવાની એટલે તમે દુનિયાની કોઈ પણ આગ બુઝાવી શકો. બરાબર છે. હવે થોડું આપણે એડવાન્સમાં જઈએ. બરાબર છે. તો આપણી પાસે અહીંયા બોટલો છે અલગ અલગ ફાયરના. એ બોટલો સમજાવતા પહેલાં હું તમને ક્લાસ કહી દઉં. ફાયર છે એને અમારી લેંગ્વેજમાં 4 ક્લાસમાં ડિવાઈડ કરેલી છે. ઘનશ્યામ દાદા, 4 ક્લાસમાં. A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ અને D ક્લાસ. બરાબર છે. A ક્લાસની અંદર આજે કાગળ અને કચરા ને જે સોલિડ વસ્તુઓ છે, બરાબર છે, કોલસો છે, રબર છે, કાંઈ પણ વસ્તુ, કપડું આવી ગયું, બરાબર, એને આપણે A ક્લાસમાં લઈ લીધું છે. કયા ક્લાસમાં? બહુ સરસ. બીજો ક્લાસ છે એની અંદર છે સળગવાવાળું પ્રવાહી. એને ફ્લેમેબલ લિક્વિડ આપણે કહી શકીએ સાહેબ. બરાબર છે. એમાં શું શું આવે? પેટ્રોલ, કેરોસીન, આપણું ખાદ્ય તેલ, બરાબર છે, ઘી, આ બધી જ વસ્તુ શેમાં આવે? પ્રવાહીમાં આવે. બરાબર છે. અને ત્રીજી વસ્તુ છે નહીં, ત્રીજો ક્લાસ C ક્લાસ, પછી આપણે એને બુઝાવવા ઉપર આવશે. બરાબર છે. અને ત્રીજો છે એ C ક્લાસ છે. C ક્લાસની અંદર 2 વસ્તુને લીધી છે કારણ કે એની બુઝાવવાની રીત એક જ છે, હું પછી લઈશ. C ક્લાસની અંદર આવે ઇલેક્ટ્રિક ફાયર. કઈ? બરાબર છે. અને જે ગેસની અંદર લાગે, બરાબર છે, જે ઓલા પ્રવાહી હતા આ શું થઈ ગયું? વાયુ. સળગે એવા LPG, CNG, બરાબર છે, કોઈ પણ તમે લઈ શકો, NG, નેચરલ ગેસ. અને ત્રીજું છે એ D ક્લાસ છે. પણ D ક્લાસ આપણી આજુબાજુ હોતું નથી, એ સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે. D ક્લાસ એટલે મેટલની આગ. બરાબર છે. હવે તમે કહો મેટલ કેમ હળગે? તો સળગતા એવા મેટલના મને કોઈ 2 નામ દેશે? લોખંડ તરત થોડું હળગે. આ તો હું એવું કહું છું કે જે મેટલમાં આવે છે ને તરત સળગે. બહુ સરસ. લાખ. એના પછી આપણે આ જે દીવાસળીની ઉપર લાગ્યું છે એ, બરાબર છે, પોટાશ આપણે દેશી ભાષામાં કહીએ, જે ફટાકડામાં વપરાતો હોય છે. બરાબર છે. પછી એક વસ્તુ છે ફોસ્ફરસ. હું જ્યારે વાપી GIDC ચાર્જમાં હતો ત્યારે UPL કરીને એક કંપની છે, આપણા ભાજપના જ મંત્રી સાહેબ છે એમની, કનુભાઈ દેસાઈની, એનું નામ છે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ. બરાબર છે. તો ફોસ્ફરસ પણ તરત જ આગ પકડી શકે. એને લગભગ પીળા ફોસ્ફરસને કેરોસીનમાં એ લોકોને સ્ટોર કરવું પડે. લેબોરેટરીમાં તમે જશો ને ક્યાંક તો તમને ખ્યાલ આવશે. અથવા તો આપણું જે વિજ્ઞાન ભવન છે, સાયન્સ સેન્ટર, બરાબર છે, ત્યાં પણ બાળકોને લઈ જાઓ ત્યાં શીખવા જેવું ઘણું બધું છે. તો ત્યાં આ વસ્તુ તમને જોવા મળે કે કઈ કઈ મેટલ તરત સળગી શકે એમ છે. લોખંડે સળગે. બરાબર. તમારો પ્રશ્ન જવાબ 100% સાચો છે, પણ એને ટેમ્પરેચર કેવું જ હોય? હાઈ. બરાબર છે. નોર્મલ ટેમ્પરેચરમાં કે રૂમ ટેમ્પરેચરની અંદર એ આગ પકડે નહીં. કારણ કે હું રાજકોટથી આવું છું એટલે મોટા ભાગની જે ફાઉન્ડ્રી છે,
જે કાસ્ટિંગ યુનિટો છે, બરાબર છે, પણ એ ટેમ્પરેચર લેવા માટે થઈને એ લોકોએ ગરમી ઘણી બધી પેદા કરવી પડે. તો આપણે નોર્મલ જે મેટલ છે, જે આપણી આજુબાજુ છે, આપણને ખબર નથી, બરાબર છે. તો કઈ થઈ, કેટલી આગ થઈ? 4. A, B, C અને D. એ ક્લાસમાં શું આવે? કપડું, સોલિડ કોઈ પણ વસ્તુ, બરાબર છે. બી ક્લાસમાં પ્રવાહી બધા જ. સી ક્લાસમાં બહુ સરસ. તો હવે આપણે એને બુજાવવાની રીત જોઈ લેશી, બરાબર છે. એટલે એના ઉપરથી તમને આ જે સાધનો છે, કારણ કે આ સાધનો ઉપર છે ને લખ્યું નહીં હોય કે આ આગમાં મારો, એમાં શું લખ્યા હશે? ક્લાસ ખાલી, બરાબર છે. એટલા માટે તમે કોઈ પણ બોટલો છે એ હમણાં સુનિલભાઈ તમને બધાને બતાવી દેશે, બરાબર છે. એની અંદર લખેલા હોય માત્ર ક્લાસ, તો ક્લાસ આપણને ખબર હોવા જોઈએ, બરાબર. હવે એ ક્લાસમાં કાગળ કચરો બધું છે, તો એમાં તમે પાણી મારી શકો. સારામાં સારી વસ્તુ શું છે? પાણી. એને ઠંડુ કરી નાખો, બરાબર છે. એ નથી થતું તો એની ઉપર તમે કાંઈ પણ ધૂળ કે કાંઈ પણ નાખી, બરાબર છે, અને એની ઓક્સિજન સપ્લાય બંધ કરી શકો, બરાબર. તો આ ક્યાં આપણે ટેકનિકથી આગ બુઝાવી? પાણી મારવું એ કઈ ટેકનિક છે? બહુ સરસ. અને ઓક્સિજન બંધ કરવો એ સ્મોધરિંગ. યસ, દેશી બોલવાનું. નાક બંધ કરી દીધું, ભૂખું મારી નાખ્યું, તમે સમજો છો, બરાબર છે. ટાઢું કરી નાખ્યું, એમાં કાંઈ કોઈ શરમજનક વસ્તુ નથી, બરાબર છે. આપણે શ્રાવણ મહિનામાં મહાદેવને શું કામ પાણી વધારે ચડાવી? આખું વરસ ટાઢા રહી, અને એ પાછું ઝેર પીધું હતું એટલે એ મહિનામાં વધારે કે દાદા ટાઢા થાવ એમ, બરાબર છે. આપણે બીજા એકેય સ્વામીના સ્વરૂપ છે એમને આપણે જળાભિષેક ઓછો કરીએ છીએ. સૌથી વધારે જળાભિષેક કેના ઉપર કરીએ આપણે? નીલકંઠ વર્ણી ઉપર. શું કામ? કે દાદા ટાઢા રહીએ, બરાબર છે. એટલે આપણે ટાઢું, એમાં કાંઈ કોઈ શરમ નથી શબ્દ વાપરવાનો. તો એક આપણે એને શું કર્યું? એ ક્લાસ ફાયરને આપણે હા 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 બેસાડી દો. હા, કોઈને હા કમ્ફર્ટેબલ ન થતું હોય તો બેસી જાઓ તમે તમારે. હા, મારે તો મજબૂરી છે ને, અગર હું પલોઠી વાળીને બેસી જાઉં તમારી ભેગો. આજે અમારી સભા છે ને એટલે સંખ્યા બધી આવતી જશે. 400-500 યુવાનો આવવાના છે. અચ્છા અચ્છા, હું બને એટલું કવર અપ લઈ લઉં છું. આવતા એટલે પાછળ બેહતા જાય તો બધા દેખાતું છે એટલે કઈ બરાબર ચાલે છે. રેડી મસ્ત. ઓકે. હા 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 હા. તો આપણે ક્યાં એ ક્લાસે પહોંચ્યા હતા ને? હાલો, આપણે શું કર્યું? પહેલાં ઠંડુ કર્યું, ટાઢું પાડ્યું, પછી આપણે શું કર્યું? નાક બંધ કરી દીધું, ઓક્સિજન બંધ કરી દીધો, બરાબર. તો એ ક્લાસ ફાયરને તમે આ બે રીતના બુઝાવી શકાય, બરાબર છે. હવે આવે સી ક્લાસ ફાયર. તો સી ક્લાસ ફાયર છે એની ઉપર પાણી ન મરાય. શું કામ ન મરાય? કોણ કહેશે? સી બી ક્લાસમાં બી ક્લાસ, સોરી, એ પછી બી. હા, તો પાણી એ લિક્વિડ જ છે ને, કેમ વધારે? હા હા પ્લીઝ. યસ યસ, લાઇટર ધેન વોટર, બરાબર છે. અહીંયા હું શબ્દ વાપરીશ લાઇટર ધેન વોટર. લાઇટર ધેન વોટરનો અર્થ ગુજરાતીમાં થાય પાણી કરતાં હલકું. પ્રવાહી છે ને એ સળગવા વડે 3 પ્રકારના હોય. હું ડીપમાં જાઉં તો એક હોય પાણી ઉપર તરે, બીજું હોય પાણીમાં મિક્સ થઈ જાય, અને ત્રીજું હોય પાણીની અંદર બેસી જાય. હવે પેલું જ તમે મને કહી દીધું કે જે તરે છે એ મિક્સ થઈ જાય, એવું કોણ? આ બધા દમણ જાય છે ને, શેનાટું જાય દમણ? બરાબર છે ભાઈ, દાદાની દયાથી આપણને કોઈને આદત નથી, પણ બનાવેલું તો બધું એનું જ છે ને, સારું ખરાબ નરહું જે કાંઈ બી છે, બરાબર. આ બધા ધક્કા ખાય છે એ શું પાણી પીવા તો જતા નથી, કાંઈક તો હલાવે ને ભેગું છે, બરાબર. તો એ શું છે? પાણીની અંદર મિક્સ થઈ જાય, બરાબર. એની ઉપર તમે એનું અલગ આવે, એનું ફોર્મ અલગ આવે. અહીંયા કંપનીઓ છે, મેં વાપીમાં કામ કરેલું, મેં ઘણા બધા બુજાવેલા છે. એનું એક અલગ ફોર્મ આવે કે જે એની ઉપર લેયર બનાવે ને પછી અંદર રીસે, એટલે અંદર જે કાંઈ બી હોય ને એને પણ એ ઠંડુ કરી નાખે. અને ત્રીજું આવે એ પાણીથી વજનવાળું હોય. પેટ્રોલ તો હલકું હોય, તેલ હલકું હોય, પાણીથી વજનવાળું ઓઇલ લાઇટર ધેન વોટર નહીં, એ નહીં. ગ્રીસ અને પેઇન્ટ, બરાબર છે.
કલર છે એ શું થાય પાણીની અંદર બેસી જાય, બરાબર. અને ગ્રીસ છે, ઘાટું ગ્રીસ હોય એ પાણી કરતાં વજનવાળું હોય એટલે એ બેસી જાય. પણ આપણે નોર્મલી બી ક્લાસમાં એક જ વસ્તુ યાદ રાખવાની, પાણી ઉપર તરે, બરાબર છે. પાણી ઉપર તરે એટલે એને શું કરવું પડે, આપણે એનાથી હલકી વસ્તુ એની ઉપર મારવી પડે, બરાબર છે. પાણીથી હલકું છે તો આપણે શું કરવું પડે, એનાથી એક હલકી વસ્તુ મારવી પડે. તો એના માટે આપણે શું છે, આ પાવડર વાપરીએ, બરાબર છે. પાવડર એ શું છે, એ ઓલા લિક્વિડ કરતાંય હલકો હોય એટલે શું થાય, એની ઉપર લેયર બનાવી દઈએ એટલે એનાથી એને ઓક્સિજન સપ્લાય બંધ થઈ જાય. અને બીજું જે ફાયર બ્રિગેડ વાપરે એ આપણે ઓલો સાબુ દઈને જે ફોમ ન થાય, બરાબર, એવા ફીણ જ અમે વાપરીએ. એને AFFF ફોમ કહેવાય. એ જે ફાયરની લાઈન હોય પાણીની એની યારે મિક્સ કરી અને તમે વાપરી શકો. એટલે એ શું હોય કે એમાં પરપોટા હોય એટલે એ લિક્વિડની ઉપર એની લેયર થઈ જાય. શું થઈ જાય, લેયર થઈ જાય એટલે એનાથી બંધ થઈ જાય. પણ આપણી પાસે અત્યારે એક્સટિંગ્યુશર અહીંયા અત્યારે નોર્મલી નથી હોતું, ઇન્ડસ્ટ્રીઝમાં હોય છે. એટલે આપણે શું કરવાનું, વાપરવાનું ABC, આ જે બોટલ છે ને એ જ વાપરવાની. આ બોટલ ત્રણેય ફાયરમાં વપરાશે, A, B અને C. અને આવડિયા છે એ B અને C ક્લાસમાં જ વપરાશે, બરાબર છે. એનું પછી હું તમને ઇન્ટ્રોડક્શન આપીશ. હવે આપણે આવીએ C ક્લાસ ફાયરમાં, ઇલેક્ટ્રિક અને ગેસ, બરાબર છે. તો એના ઉપર કાંઈ વસ્તુ મારવાની ન હોય, પણ એનો એક નિયમ છે કે એને તમારે બુઝાવવી હોય ને તો પહેલાં તમારે એની સપ્લાય બંધ કરવી પડે, બરાબર. તો સપ્લાય બંધ કરી આપણે તો કઈ રીતે આપણે આગને બુઝાવી, કોણ કહેશે ત્રણમાંથી? બહુ સરસ, કોણ બોલ્યું સાહેબ? હાઈલી એપ્રિશિએટ. ભૂખા માર્યા આપણે, શું કર્યું? ભૂખું માર્યું. કારણ કે ઇલેક્ટ્રિક પેનલની અંદર ફાયર થઈ અને તમે એની ઉપર ગમે એટલા બોટલો મારશો આગ બુઝાશે નહીં. પાણી મારશો તો ચોંટી જાઓ, તો સીધા અક્ષરધામ મુલાકાત થઈ, બરાબર છે, બરાબર ને. પાણી મારો તો સીધી અક્ષરધામ મુલાકાત થશે, બરાબર, સીધા દાદાના દરબારમાં. એટલે પાણી એ મરાય નહીં. સેમ વસ્તુ ગેસમાં, બરાબર. ગેસમાં આપણે શું કરીએ, રેગ્યુલેટર બંધ કરી દેવાનું, અથવા તો લાઈન હોય એટલે અમે લોકો માણસોને સલાહ આપતા હોય કે તમે જ્યારે લાંબા સમય માટે ઘરથી બહાર જતા હોય તો કાં તો બહાર તમે એક MCP રાખો ઇલેક્ટ્રિક માટે, અને ગેસની જે પાઇપની લાઈન છે એની જે મેઇન લાઈન બહાર આવે મીટર પાસે, તમને બધાને ખબર હશે, બરાબર છે, એ સેફટી માટે બંધ કરી દેવાની, બરાબર છે. કારણ કે ઘણીવાર કેવું હોય કે પાવર ફ્લક્ચ્યુએશન થતું હોય તો એનાથી પણ ઇલેક્ટ્રિસિટી જે શોર્ટ સર્કિટ થાય છે એનાથી થતું હોય છે. અને ગેસની લાઈન જો ભૂલથી ચાલુ હોય અને કોઈ જગ્યાએ નાનકડું લીકેજ આવી ગયું તો તમે ઘરે જાઓ તો આખા ઘરમાં શું હોય, ગેસ ભરાઈ ગયો હોય. કે તમે કોઈ પણ એક ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કરો અથવા તો ચાલુ હોય એને બંધ કરો. જ્યારે ગેસ ભરાઈ જાય ને ત્યારે એક જ વસ્તુ કરવાની કે જો લાઇટ ચાલુ હોય તો એને બંધ નહીં કરવાની, અને બંધ હોય તો શું કરવાનું, ચાલુ નહીં કરવાની. કારણ કે આ બે સમય એવા છે કે જેની અંદર સ્પાર્ક થાય. ઘણીવાર આપણે શું હોય, ડાયા થઈને નોર્મલી એવું હોય ચાલુ લાઇટ હોય એને બંધ કરવા જાય, બરાબર છે ના, બરાબર છે. ચાલુ હોય તો એમને એમ રહેવા દેવાની લાઇટ, અને બંધ હોય તો ચાલુ કરવાની નહીં. આપણે પેટ્રોલ પંપે ના પડે ને મોબાઈલમાં વાત ન કરો, એનું રીઝન છે કે જ્યારે તમે કોઈકને ફોન લગાડો, બરાબર ને, નોર્મલી ઘણા મોબાઈલવાળા હશે એમને ખબર હશે, એ જ્યારે કનેક્ટ થાય ટાવર સાથે ત્યારે એક નાનકડો સ્પાર્ક આવે અંદર. એ યુઝ કરવાનું ના પાડે એનું એક રીઝન છે, બરાબર છે. અને બીજું એનું મેગ્નેટિક ફિલ્ડ હોય કોઈ પણ મોબાઈલનું, આપણે કહીએ ને કે ભાઈ આપણે સૂતા વખતે દૂર રાખવો, આ તે કરવું, એનું ફિલ્ડ હોય, ક્યાંય ને ક્યાંય સ્પાર્ક પકડાઈ જાય એટલે આગ લાગી જાય. તો ગેસ અને ઇલેક્ટ્રિક માટે આપણે સારામાં સારું બુઝાવવા માટેની વસ્તુ છે એને ભૂખી માર નાખવાની. એટલે શું કરવાનું, સૌથી પહેલાં સપ્લાય બંધ કરી દેવાની. પછી સપ્લાય બંધ કર્યા પછી તમે એની ઉપર CO2 મારી શકો અથવા ABC મારી શકો, બરાબર છે. ઇલેક્ટ્રિક પેનલ માટે આ CO2 ગેસ વધારે હિતકારક છે, કારણ કે આ ગેસ છે એટલે કેવું છે, લાગે આગને બુઝાવી અને શું થઈ જાય, હવામાં ઉડી જાય. પણ જો તમે આ ન હોય તો આજ તમારે મારવાનું છે, પાવડર જ મારવાનો છે, બરાબર છે. પણ પાવડરમાં તકલીફ શું આવે કે એ જે તમારી ઇલેક્ટ્રિક પેનલ હોય એની ઉપર એનું લેયર થઈ જાય, એટલે બની શકે કે ઘણીવાર સોના કરતાં ઘણામણ મોંઘું પડે, બરાબર છે. પેનલ ખરાબ થઈ જાય, બરાબર છે, તો એ તમારી
મોટું નુકસાન આવે. એટલે આપણે એ વિચારવાનું. એટલે જ અમે હવે જે નવા ફાયરના નિયમો છે એમાં કપલ બોટલ સજેસ્ટ કરે છે. આપણે અહીંયા કપલ બોટલ સજેસ્ટ કરેલી છે. કપલ એટલે આ અને આ બંને બોટલને એકસાથે રાખવાની. પહેલાં કેવું હતું કે આ અલગ હોય અને આ બોટલને અલગ રાખી હોય. નોર્મલ હજી ઘણી જગ્યાએ એવી પ્રેક્ટિસ ચાલુ છે, બરાબર છે. પણ નવો જે નિયમ આવેલો છે આપણો GDCR પ્રમાણે, બરાબર છે, એમાં એ લોકોએ સ્ટ્રિક્ટલી કીધેલું છે કે આ બંને બોટલોને એકસાથે રાખવાની. એટલે માણસને સિલેક્શન કરવામાં ઇઝી પડે કે ભાઈ આ જગ્યાએ આગ લાગેલી છે, માણસ પાસે નોલેજ છે તો એ જ વસ્તુ મારે. તો એનાથી કેવું છે, આમાં બે નુકસાન હોય. ફાયર થાય ને એમાં બે નુકસાન હોય. એ કોઈ ડાયરેક્ટ લોસ, એ કોઈ ઇનડાયરેક્ટ લોસ, બરાબર છે. હું હાવ દેશી ભાષામાં તમને સમજાવું તો કે સીધું આગ લાગી જે વસ્તુમાં, એ તો ભસ્મ થઈ ગયું, પૂરું થઈ ગયું, એ સીધો તમારો લોસ છે. પણ એ આગ ધીમે ધીમે આજુબાજુનું ખાવા માંડે, બરાબર છે, એને કહેવાય ઇનડાયરેક્ટ લોસ. એટલે આપણે આજે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે એ ડાયરેક્ટ લોસ માટે નથી કર્યો, બરાબર છે. જે પાણીમાં પડી ગયો, બરાબર છે, એને નથી આવડતું તરતા, એ તો જવાનો જ છે, પણ એની ભેગો બીજો કોઈ પડે નહીં, બરાબર છે. આપણે એ ધ્યાન રાખવાનું, એને કહેવાય ઇનડાયરેક્ટ લોસ. એટલે આપણે આ જે ટ્રેનિંગ લઈએ છીએ, શીખીએ છીએ, એને ઇનડાયરેક્ટ લોસ ઓછો કરવા માટે આપણે કરીએ છીએ. આપણે વીમો લઈ, બરાબર છે, કે ભાઈ મેડિકલ વીમો આપણે શું કામ લઈ, જીવન વીમો શું કામ રહી, મરવા હાટું ના, માંદા પડવા હાટું કે ના, હાલો ભાઈ મહિનો દી મારે ખાટલામાં આરામ કરવો છે, ભાઈ માંદો પડી જાઓ, પકાવી લઈ, નહીં. અકસ્માત એવી વસ્તુ છે કે તમે ગમે એટલું ધ્યાન રાખો પણ છતાંય અકસ્માત એને જ કહેવાય કે જે ગમે ત્યારે અચાનક જે થઈ જતો હોય. અને આપણે એ વસ્તુને પરવડવા એ લોકો જે ઇનડાયરેક્ટ લોસ આપણે ઓછો થાય. કે સપોઝ મારું એક્સિડન્ટ થઈ ગયું, બરાબર છે, તો એના પછી ઘણી બધું તકલીફો આવતી હોય કે ભાઈ એક્સિડન્ટ થઈ ગયા પછીનો મેડિકલનો ખર્ચો એ તમને ફાઇનાન્શિયલી પાયમાલ કરી નાખે, બરાબર છે. તો એ જે ઇનડાયરેક્ટ લોસ છે એને ઓછો કરવા માટે આપણે વીમાઓ લેતા હોઈએ છીએ. એ રીતના આપણો એક જાતનો વીમો છે, બરાબર છે, કે આપણે ઇનડાયરેક્ટ લોસ છે એ આપણે ઓછો કરી શકીએ. તો આપણે ફાયરનું બેઝિક લગભગ આવી ગયું. આગ શું છે, કેવી રીતના લાગે અને કેવી રીતના એને આપણે આગને રોકી શકાય, એના આપણે 3 પ્રકાર જોયા, બરાબર છે. હવે રોકવાનું શેનાથી, આ સિસ્ટમ લગાડી છે, બરાબર છે, તો એનું આપણે ધીમે ધીમે હું તમને નોલેજ આપીશ. તો સૌથી પહેલાં આપણી પાસે 2 બોટલો છે. તમે ગમે ત્યાં જશો, સુરત આખામાં નહીં, ગુજરાત આખામાં, ભારત આખામાં કે ભારતની બહાર, આ બોટલો આમ જ હશે, બરાબર છે. આની અંદર કોઈ ફેરફાર નહીં હોય. એને ઓપરેટિંગ એમ જ કરવાની હશે, બરાબર છે. ઓપરેશનમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની, સામેનું ઓલું હાઇડ્રન્ટ છે આપણે જે વાપરીએ છીએ એ, બરાબર છે, અથવા તો આની અંદર જે ચક્કર આવે ગોળ, ફાયરના સાધનમાં જ્યાં ગોળ આવે ને, બરાબર છે, ત્યાં આપણો ગામડાની નિશાળનો એક નિયમ છે, બરાબર છે, એ હંમેશા મગજમાં રાખવાનો. અંગ્રેજી યાદ રાખશી ને ઓપન ને ક્લોઝ ને શટ ને એ નહીં યાદ રહીએ. એનો એક નિયમ છે, ગુજરાતી નવડે નરમ હાથડે હજળ, બરાબર છે. આપણો બહુ, હા બરાબર, હાવ ગામડાનો દેશી, એ બહુ વસ્તુ સારી હતી, તરત મગજમાં ઉતરી જતી હતી, બરાબર. આ ઓપન ને ક્લોઝ ને એ હંમેશા સપના દેશી ભાષામાં જ આવે, બરાબર આવે ને. અમારે બીજું કંઈ નથી બોલવું, પણ એ દેશીમાં જ આવે. કોઈને અંગ્રેજીમાં સપનું ન આવે. આવતું હોય તો હું એને પગે લાગવા આવીશ, બરાબર છે. પણ એવી રીતે દેશી ભાષા કેવી છે કે આપણી યાર વણાયેલી છે, બરાબર. એ આપણા પરસેવામાં, આપણા લોહીમાં છે, એટલે તરત યાદ રહી જાય. એટલે ફાયરનું કોઈ પણ સાધન વાપરવું હોય, એને ખોલવું હોય તો શું કરવાનું? ગુજરાતીનો નવડે નવ, નવડે નરમ. અને એને બંધ કરવી હોય પાછી તો ગુજરાતીનો હાથડો, હાથડે હજળ, બસ. એ તમે ઓલું ફાયરનું આપણે હાઇડ્રન્ટ વાપરશી એમાંય આ જ વસ્તુ લાગુ પડશે. આ બોટલમાં ઉપર ચક્કર છે, આને ખોલવામાં આ જ લાગુ પડશે. અને ફાયરની કોઈ જગ્યાએ તમને ગોળ વસ્તુ જોવા મળે, બરાબર છે, અહીંયા આ જ નિયમ લાગશે, બરાબર છે. ભારતમાં આ જ લાગશે, UAEમાં આ જ લાગશે, યુરોપમાં આ જ લાગશે અને અમેરિકામાં આ જ લાગશે.
બરાબર છે, કારણ કે ફાયર કેવું આ લાઈફ સેફ્ટીની વસ્તુ છે, એટલે એમાં દેશ પ્રમાણે નિયમ ચેન્જ ન થાય. આના જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ હોય બરાબર, એ બધા જ દેશો ફોલો કરતા હોય. અને બીજી વસ્તુ કે ફાયરમાં વાપરવાનો આવતો કોઈ પણ ગેસ અથવા તો કોઈ પણ પાવડર તમારા શરીરમાં લાગે અથવા તો તમારી અંદર વયો જાય બરાબર, તો કોઈ ચિંતા કરવાની નહીં, કારણ કે ફાયરની દરેક વસ્તુ હોય ઇકો ફ્રેન્ડલી હોય. પછી ધરાર ફાકડા નથી ભરવાના. બરાબર છે, લાવો મોજ આવી આજે બરાબર છે, હે તો હું લોટમાં લીટા પાડી આવું બરાબર, એ નથી કરવાનું બરાબર છે. પણ નોર્મલી તમે ઓપરેટ કરતા હોય, નોર્મલ આપણે બીક લાગતી હોય ને કે ભાઈ હું આવું થઈ જશે તો, આવું થઈ જશે તો, મારા શ્વાસમાં વહી જશે તો, નોર્મલ એક આપણને બીક હોય. અને જે વસ્તુ આપણા માટે અજાણ હોય ને એનાથી આપણને બીક વધારે લાગે. આ દુનિયાનો નિયમ છે, મારા માટે, તમારા માટે, બધા માટે. પણ જ્યારે તમે એને જાણવા માંડો એટલે તમારો એ ડર શું થાય, દૂર થઈ જાય. બરાબર છે, આપણને બધે ભગવાનથી બીવડાવે, નાના હોય ને ત્યારથી લઈને અત્યાર સુધી. પણ જ્યારે આપણે ભગવાનને જાણી બરાબર, તમે જ્યારે સત્સંગમાં બેસો સંતો સાથે બરાબર, ત્યારે તમને સાચી વસ્તુ કે ભાઈ આને બીવાની જરૂર નથી. બરાબર છે, એમ જ જ્યારે તમે એને જાણવા માંડો, ઈશ્વરને જાણવા માંડો એટલે તમને એનાથી ડર ન લાગે બરાબર, તમને એની સાથે લાગણી આવે, તમને એ વસ્તુ કરવી ગમે. બરાબર છે, બાકી તો હવે ખાલી પેટ તો ભજન ન થાય. બરાબર છે, તમને સત્સંગ સમજાય જ નહીં તો તમને શું થાય, કંટાળો આવે. આપણે નાના હોય ત્યારે બધાની એક ફરિયાદ હોય, મારી એ હતી. બરાબર છે, જ્યાં સુધી ભગવાન નહોતા સમજતા ને ત્યાં સુધી શું છે, મમ્મી પપ્પા આપણને મંદિરે લઈ જાય ને તો સૌથી મોટો કંટાળો આપણા માટે એ હોય. ત્યારે કેવું મને કે બધે ફરવા લઈ જાઓ, અમે ભગવાનમાં કોઈ રસ નથી, કારણ કે આપણે ત્યાં સુધી સમજાન હોય. મેચ્યોરિટી આવે, આપણે મોટા થાય, જ્યારે એ વસ્તુની સમજ આવે એટલે એનો ડર શું થાય, ઓછો થઈ જાય. એટલે ટ્રેનિંગનું એક જ કારણ છે કે આપણો ડર ઓછો કરવો છે. ક્યારે થાય ડર ઓછો, જ્યારે એ વસ્તુને તમે જાણો તો. બરાબર છે, આગને તમે જાણો એટલે એનો ડર ઓછો થઈ જાય. હું એક્સટિંગ્વિશર બધી જગ્યાએ ફેરવું છું બરાબર છે, એમાં તમને પાછળ જે ક્લાસ લખેલા છે એ તમને બધે દેખાડશે. બરાબર છે, પછી એને કઈ રીતના ઓપરેટ કરવું એ પણ તમને કહેશે. ખાસ જે મેઇન વસ્તુ યાદ રાખવાની છે ને, આની અંદર એક કાંટો આપ્યો છે, મીટર ગેજ છે. બરાબર છે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. એમાં બે બાજુ લાલ છે ને વચ્ચે લીલું છે. બરાબર છે, હવે લાલ લીલાનો આપણને ખબર જ છે ને તફાવત શું છે એ. બરાબર છે, ટ્રાફિકમાં લાલ લાઇટ થાય શું થઈ જવાનું, લીલી થાય તો બસ સિમ્પલ. એટલે લીલામાં કાંટો હોય તો જ વાપરવાનું, કારણ કે જો લાલમાં આમ વયું જાય તો ઘણીવાર કેવું હોય, ગરમીની હિસાબે પ્રેશર થાય. પ્રેશર થાય તો શું, તમે ખોલો તો બોટલ ફાટી શકે. એવા કિસ્સાઓ બનતા નથી, કારણ કે બધું આ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ બનતું હોય છે. બરાબર, પણ આપણે ચેતતા નર સદા સુખી. બરાબર છે, અને બહુ નીચે પ્રેશર આવી ગયું હોય તો એનો મતલબ કેવો હોય કે ક્યાંય નાનું મોટું લીકેજ હોઈ શકે, તો એનાથી શું હોય, પ્રેશર બધું ડ્રો થઈ ગયું. આની અંદર કોઈ સ્પ્રિંગ કે કાંઈ નાખ્યું નથી. બરાબર છે, આની અંદર પ્રેશરાઇઝ ગેસ ભરેલો છે. શું ગેસ, અને એ નાઇટ્રોજન. કારણ કે આમાંથી અંદર વસ્તુ બહાર તો કાઢવાની ને આપણે પ્રેશરથી. તમે સમજો છો, તમે આ દબાવશો ક્લચ એટલે એનાથી શું થશે, પ્રેશર સાથે ગેસ બહાર આવશે ને ગેસ એની સાથે પાવડરને બહાર લઈને આવશે. સિમ્પલ. બરાબર છે, અને હવા નથી રાખી, નાઇટ્રોજન રાખ્યો છે કે એ કોઈ જાતની આગ છે તો એની અંદર આગમાં કોઈ પાર્ટિસિપેટ થાય નહીં, આગની અંદર એ કોઈ એનો ભાગ ભજવે નહીં. બરાબર છે, ઓક્સિજન હોય તો શું થાય, ભડકો. ઓક્સિજન થાય તો ભડકો જાજો થાય. કોરોના ટાઈમે હોસ્પિટલોની અંદર મેક્સિમમ આગ લાગતી હતી, બધાને ખબર હશે. સુરતમાં ઘણા કિસ્સા બન્યા, ભરૂચમાં બન્યા. એનું કારણ શું હતું, ત્યારે ઓક્સિજનની ખપત વધારે હતી એટલે મેક્સિમમ ઓક્સિજનના હિસાબે આગ છે એ મોટી થઈ જતી. આ એક્સટિંગ્વિશર ફેરવી દો ને આ રીતના, એમાં પાછળ ક્લાસ બતાવી દો. યસ, તમે અહીંયાથી એબીસી સ્ટાર્ટ કરો. સુનિલભાઈ તમે CO2 લઈ લ્યો, અહીંથી સ્ટાર્ટ કરી દો. અહીંથી આ રીતના લઈ જાય. યસ, વેરી ગુડ સુનિલ દાદા. યસ, એમાં જો B અને C ક્લાસ લખેલું હશે. બરાબર છે, હા. આપણે ઇલેક્ટ્રિક અને ગેસ માટે CO2, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય, બીજું કાંઈ ન હોય.
પ્રેક્ટિકલ ચાલુ કરી દે. હા કંઈ વાંધો નહીં, બસ આ ખાલી એક્સ્ટિંગ્વિશન નોલેજ પછી પ્રેક્ટિકલ ચાલુ કરી દે. બરાબર છે. અત્યારે બેઝિકમાં આટલું મારા માટે ઇનફ હતું કે આટલું જરૂરી હતું એમ. હવે મારે હા જમણો હાથ ઊંચો કરજો, એમાં કોઈ શરમ નહીં રાખવાની. બરાબર છે, હું કોઈ શરમ નથી રાખતો. બરાબર છે, તમે બધા મારા ભાઈઓ છો, આપણે બધા ભગત છીએ. બરાબર છે, તો ભગતનો પહેલો નિયમ હોય કે સુખમાં છકી ન જાય અને દુઃખમાં નિમાણો ન થાય. એ ભગતનો પહેલો નિયમ હોય. બરાબર છે, બેને એક રીતે જોવો જોઈએ, એને ભગત કહેવાય. બરાબર છે. હવે મારે 2 કે 3 ભાઈઓ જોશે, આપણે બધા હવે ઊભા થઈ જશે. હવે આપણે આની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની છે. બરાબર છે. પહેલાં હું તમને ખાલી ઓપરેટ કરતા શીખવાડું, એ પૂરું કરજો. 2 જણા કોઈ પણ આવી જાઓ, જેને ઈચ્છા હોય હલાવવાની. 2 જણા 3 જણા 4 જણા આવી જાઓ. 2 કહી દો. હવે સૌથી પહેલાં આ બોટલ છે, બરાબર છે, એને ઓપન કરવા માટે અહીંયા એક ક્લિપ આપેલી છે. સીલ અહીં ખેંચીને તોડ નાખજે પછી તું. હાલ કાઢ લો. એ જે ક્લિપ છે, બરાબર છે, એ ક્લિપ એને દબાતા રોકે છે. આપણે કેમ ગાડીમાં ક્લચ કરીએ ને એ રીતના ક્લચ જ કરવાનું છે. એ તમે ખેંચશો એટલે નીકળી જશે. સીલ છે એ. તમે કહેતા હતા ને ઉત્સાહ કરવાનો હુકમ દાદા. એમ નહીં આપણે પૂછવા માટે નહોતું. હા બોલો. એમાં ભણવો એને વાંચતા ન આવડતું એને શું કરવું? તમને એ કે બી તો આવડે ને? જમણા હાથમાં પકડવાનું. ઓકે, એ બી નથી આવડતું. બરાબર છે. તમને આકાર ખબર પડે કે નહીં? જો આનો આકાર ને આના આકારમાં ફેર છે. ડાબા હાથમાં રાખ. જો આની અંદર છે ને એ આવડું મોટું ભૂંગળું આપ્યું છે. આમાં ભૂંગળું નથી. એટલે આ એબીસી ભૂંગળા વગરનું, ભૂંગળાવાળું એબીસી. તમે કીધું ફરતું ફેરવીને બતાવવામાં હોય. હા એટલે ના ચોક્કસ હું શીખવાડી દઈશ. બરાબર છે. આકાર ઉપરથી ખબર પડી જાય. બરાબર. આની અંદર આગળ ભૂંગળું નથી, આની અંદર આગળ ભૂંગળું. આ તો ખાલી શોખ છે. ના જરૂરી છે, મને ગમ્યું. આ તોડી નાખો, સેફટી પિન ખેંચી લો. એમાં ઉપરથી ખેંચી લેવાનું. આ સીલ તોડી નાખો. એટલે આ ચક્કર ફરવા માંડે. હા ખેંચીને કાઢી લ્યો. હવે ઈ ખેંચી લેવાની પિન છે. આમાં જોઈન છે. હા વાયર તૂટી જાય. બહુ એ એલ્યુમિનિયમનો હોય, પતલો વાયર હોય. ખેંચતો એટલા માટે નથી કે પાછો બાંધવા કામ આવે આપણને. એટલે આ નીકળી ગઈ. હા આ કાઢ નાખ્યું. હવે ચક્કર કેમ ફેરવવાનું? નવડો. પૌ ચક્કર બંધ કરવું હોય તો હાથડો. યસ, હાથડે હજળ. આ છે ને તમે મલ્ટિપલ ટાઈમ યુઝ કરી શકો, જ્યાં સુધી ગેસ ખાલી ન થાય ત્યાં સુધી. આ સિંગલ ટાઈમ જ યુઝ થાય. આ એક જ વાર ખોલો એટલે આખું વાપરી નાખવાનું. પછી પાવડર ફાયર નહીં થાય. એક વખત ગેસ બહાર નીકળી જશે પછી અંદર કાંઈ રહેશે નહીં. એટલે એકવારે વાપરી નાખવાનું. એટલે આ તમે બંધ કરી દેશો તો અડધું એમને એમ પડ્યું રહેશે, પાછું તમે ભવિષ્યમાં વાપરી શકશો. હા બસ. પ્રેશર રિલીઝ થઈ ગયું. આ ઓટીપી છે, આ પાસવર્ડ છે. બરાબર છે. ઓટીપી એટલે શું છે? એક જ વાર વપરાય. બરાબર છે. પાસવર્ડ તમે વારે વાપરી શકો. બરાબર છે. બરાબર. કુદરતી અત્યારે જે આપણું આજુબાજુ વાતાવરણ છે એટલે હું તરત આપણને પકડાઈ જાય. અને નવડો ને હાથડો કેમ પકડાઈ ગયા એવી રીતના. એટલે આ ઓટીપી છે, આ એક જ વારમાં હાલશે, બીજી વાર હાલશે નહીં. બરાબર. ગમે એટલું કરશો તો ના જ પાડશે. અને આ છે એ પાસવર્ડ જેવું છે, તમે 2 વાર 3 વાર જેટલો જરૂર હોય એટલો વાપરીને બંધ કરી દેવો. એક જ મિનિટ, હજી નહીં. પૂઠું નહીં, જરા ભેગું કરો આગળ. બધાને ઊભા કરવા પડે કારણ કે પાવડર ને બધું જશે ને. અને હા, તમે ક્યારેય ખુલ્લામાં, બરાબર છે, બંધ રૂમમાં તો અલગ વાત છે, પણ તમે ક્યારેય પણ અહીંયા ગામડે ખેતરમાં ક્યારેય પણ આગ બુઝાવવા માટે જાઓ, બરાબર છે, તો એક મગજમાં ક્લિયર રાખવાનું કે હવા જે બાજુ જતી હોય એનાથી ઊંધું ઊભું રહેવાનું. આ બહુ જરૂરી છે. બરાબર છે. કારણ કે તમે હવા જે દિશામાં હશે એ બાજુથી તમે એટેન્ડ કરશો, એ બાજુ તમે બુઝાવવાની કોશિશ કરશો તો તમને ધુમાડો લાગશે, તમને ગરમીએ લાગશે. બરાબર છે. બધી જ વસ્તુ થશે. એટલે જ્યારે તમે આગને ખુલ્લી જગ્યાએ એટેન્ડ કરવા જાઓ ત્યારે શું જોવાનું? પવન કઈ બાજુ છે. આપણે પતંગ ઉડાડવી હોય એટલે નથી આમ ધૂળની મુઠ્ઠી લઈને જોઈ લઈએ, બરાબર છે, કે કઈ બાજુનો પવન છે.
એટલે એ બાજુ ટીચકી લાગે પહેલી છે. એ રીતે આગ છે એને બુઝાવવા માટે થઈ અને હવા વિન્ડ ડાયરેક્શન પહેલાં જોવાનું, બરાબર છે. અને જે બાજુ હવા જતી હોય આપણે એનાથી વિરુદ્ધ દિશામાં ઊભું રહેવાનું, તો તમે એને સારી રીતે એટેન્ડ કરી શકશો, આગ ઉપર વહેલો કાબુ મેળવી શકશો. કારણ કે આગને બુઝાવવા માટે શું જવું પડે? ફાયર બ્રિગેડવાળાની જેમ નજીક જવું પડે, બરાબર છે. અહીંયા હું મારું આઈ કાર્ડ બતાવું કે હું ફાયર ઓફિસર છું, તું બુઝાઈ જા, તે બુઝાય નહીં. એના માટે શું કરવી પડે? કોશિશ. અને એ સાચી દિશામાં, બરાબર છે, એ પણ સાચી દિશામાં, તો આગ બુઝાય. નહીં તો ભાઈ આગ તમને નુકસાન કરે. અને આ દુનિયામાં સૌથી દુઃખદ મોત હોય ને તો એ સળગવાથી છે. તમે ગૂગલે કરજો, હું નેચરલ વાત કરું છું, બરાબર છે. અમને બહુ જ ખરાબ અનુભવો છે, ઘણા બધા છે, બરાબર છે, કે જે તમને દાહથી જે કંઈ બી આપણને તકલીફ થાય ને એ સૌથી વધારે તકલીફો. એટલે આપણે ખાસ આપણી જાતને પહેલાં સાચવવાની, કોઈ પણ જગ્યાએ એટેન્ડ કરવા જતા હોય તો, બરાબર છે, થોડું ઘણું કરેજ રાખવાનું, થોડી ઘણી કોમન સેન્સ વાપરવાની, બરાબર છે. એટલે આરામથી તમે આગ ઉપર કાબૂ મેળવી શકો, બરાબર છે. અને આગના નિયમ છે, આ જેટલી પણ વસ્તુ આપણી આજુબાજુ લાગેલી છે એ ફર્સ્ટ એડ ફાયર કિટ કહેવાય. શું કહેવાય? ફર્સ્ટ એડ, બરાબર છે. આ બધી વસ્તુઓ છે એ નાની આગને કંટ્રોલ કરવા માટે છે. કારણ કે અમારા ફાયરમાં એક વર્ડ છે ગોલ્ડન ટાઈમ. ગોલ્ડન ટાઈમ છે એ શરૂઆતની જે સેકન્ડો છે. કારણ કે કોઈ પણ આગ હોય, આજે જે સૌથી ખરાબ દુર્ઘટના મોટા વરાછામાં બની ગઈ, બરાબર, આટલા બાળકોને આપણે ગુમાવ્યા, બરાબર, એ એક નાનકડા, હજી અમે તો અહીંયા જગ્યા ઉપર હાજર હતા, હજી રૂવાડા ઊભા થઈ ગયા એની જગ્યાએ યાદ કરીને બાળકોને, બરાબર છે. એક નાનકડી શોર્ટ સર્કિટથી ઉપર સુધી પહોંચીને આટલી મોટી આગ બનેલી હતી, બરાબર છે. અમારી ભાષામાં એને ગોલ્ડન ટાઈમ કહેવાય. એક તમારો સમય વયો ગયો, બરાબર છે, પછી ગઈઢા ગઢપણે કાંઈ ન થાય, ન સરસ્વતીની પૂજા થાય, નો લક્ષ્મીની થાય અને નો કાલીની થાય, બરાબર છે, એકેય પૂજા ન થાય. એટલે જે ગોલ્ડન ટાઈમ છે આપણો, બરાબર, એ શરૂઆતના સમયમાં સમજદારીપૂર્વક જાતની પૂરેપૂરી સેફટી રાખીને આ વસ્તુ વાપરવાની. પછી આનાથી આગ મોટી થાય તો કેટલા નંબર ઉપર ફોન કરવાનો? 101, બરાબર છે. અને હવે નવા ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તમે માત્ર 101 ઉપર જ ફાયરની માહિતી નથી આપી શકતા. 100 ફાયર જે કંટ્રોલ રૂમો છે એવા બધા કોમન થઈ ગયા છે. તમે 100 નંબર ઉપર પણ લખાવી શકો, 108 ઉપર લખાવી શકો, અને 101 ઉપર પણ તમે આગની કમ્પ્લેન કરી શકો. આ હું તમારું નોલેજ છે એ એન્કરેજ કરું છું, વધારું છું, સોરી, બરાબર છે. એટલે આપણને એમ હોય કે ના ના 101 છે, આપણે 100 નંબર ઉપર નથી કરવો. ના, પોલીસે એટલી જવાબદાર છે, બરાબર છે. જે પેરામેડિકલ છે એ પણ એટલું જ જવાબદાર છે. અને બધાના કોમન કંટ્રોલ રૂમ છે અત્યારના બધી જગ્યાએ, બરાબર છે. તો આપણે કોઈ પણ આ 3 નંબર 100 નંબર, 101 અને 108, અને હજી એક નંબર છે 102, જે પહેલાં માત્ર એમ્બ્યુલન્સ સેવા માટે હતો એ હવે ફાયર માટે પણ છે. આ 4 નંબર આપણે યાદ રાખવાના. જ્યારે આપણને દુર્ઘટના થોડી મોટી લાગતી હોય તો આપણે તરત જ આ નંબરો ઉપર જાણ કરી દેવાની. નજીકના ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશનનો નંબર ન હોય તો ચાલશે, આ નંબર ઉપર કરી દેશો એટલે તરત જ તમને નજીકમાંથી સેવા મળી જશે, બરાબર છે. આપણું અહીંનું નજીકનું ફાયર સ્ટેશન કયું છે? બહુ સરસ, ડભોલી, મોટું બન્યું. પહેલાં આપણે કતારગામ લાગતું હતું, હવે આપણને ડભોલી લાગે, બરાબર છે. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે બધા ઊભા થઈ જાઓ, કારણ કે આ ઉડશે પાવડર છે એ, બરાબર છે. અને એવું તો આખું ફૂલ સર્કલ કરી નાખો, બધા જ જોઈ શકે એ રીતના. આમાં એટલી અસર નહીં કરે, વાંધો નહીં આવે, બરાબર. અને પાવડર થોડો ઉડે તો મેં તમને પહેલાં જ કીધું કે કાંઈ થશે નહીં. હા, ફાયર કરી દે, ચાલુ કરી દે, એનાથી જ કર. કોણ કોણ આવ્યા હતા વોલિયન્ટરમાં? આવો 4-5 જણા આવી જાઓ, આપણે બધા પાસે પ્રેક્ટિકલ કરાવીએ પ્લીઝ.
વાહ પુષ્પકભાઈ, તમે ગોતી આવ્યો પટેલ, મસ્ત વસ્તુ લઈ આવ્યા. આથી આપ હે ના પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક એ રાખી દે, ભેગું હળગી જાય. આ બાજુથી આપને બેટા, આ બાજુથી. હા બસ. આ સાઈડે હળગાવ. એ પૂઠામાં થોડો ટાઈમ લાગશે, વાત સાચી છે. આ સાઈડ મૂકી દો એટલે એ ચાલો ચાલો થઈ. હા બસ, માથે રાખી દે, એને હળગાવ. હા લાકડાને થોડું ઘણું હોય, પણ એ કેવું છે કે વળી ખોટું વધારે થાય ને, થોડું કેરોસીન. હવે પહેલાં આપણે એબીસી યુઝ કરવાનો જ. આવતા રહ્યો તમે, પુષ્પકભાઈ શીખડાવો દાદાને. તમારા ભેગો ઉપાડવાનું બરાબર છે, થોડું દૂર રાખવાનું, એટલે કદાચ છૂટે તો ક્યાં જાય, ઉપર જાય, આપણને વાગે નહીં. થોડું આમ રાખવાનું અને પછી ઝાડુની જેમ ફેરવવાનું માથે, જ્યાં આગ લાગી હોય ત્યાં. અને ઊભું ક્યાં રહેવાનું? હવાની વિરુદ્ધ દિશામાં ઊભું રહેવાનું. બરાબર છે. હવે હવા આ બાજુની છે તો ક્યાંથી એટેન્ડ કરશો? તમે નક્કી કરો ક્યાંથી એટેન્ડ કરશો. હા પવન આમ છે. યસ, મારો નજીક જાઓ, જાઓ નજીક, કાંઈ નહીં થાય. યસ, હવે દબાવો, દબાવો. આખું છે. આ વન ટાઈમ લાખો ખાલી જ કરી નાખવાનું જ્યાં સુધી આગ બુજાય નહીં ત્યાં સુધી. હા યસ યસ. વધારે હોય તો આ તો બહુ ઓછી. યસ એક્ઝેક્ટલી. બંધ થઈ ગયું. બસ 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 બસ. વાહ ભાઈ વાહ, ચલો ગુડ. થોડી હિંમત રાખજો, આપણે કોમ્પ્યુટરનું નથી કરતા ટ્રેનિંગ, બરાબર છે. આ ફોર્સની ટ્રેનિંગ છે, થોડી ઘણી તકલીફ થશે બધાને. એબીસી લાગી ગયો છે, નમૂ લઈ લો. અરે ઊંધું કરી નાખો ને, ઓલું કાગળ તો હળગી જશે. જે કોઈને ઓપરેટ કરવું હોય, બરાબર છે, અહીંયા આવી જજો આરામથી, બરાબર છે, પ્રેક્ટિકલ કરવું હોય. યસ. હવે આ જે એક્સટિંગ્યુશર છે, આને વાપરવામાં બહુ સાવચેતી રાખવાની, કારણ કે આની અંદર માઇનસ ટેમ્પરેચરમાં કાર્બન ડાયોક્સાઇડ હોય. કારણ કે કાર્બન ડાયોક્સાઇડને એટલો પ્રેશર કરવામાં આવે કે અંદર એ સોલિડ થઈ જાય. બરાબર છે. તો એને વાપરવા માટે આ હેન્ડલ આપ્યું છે, બધા જોઈ લેજો, અહીં સાઈડમાં છે. બરાબર છે. જો ભૂલથી તમે અહીંયા હાથ રાખો એટલે હાથ થઈ જશે કાળો. બરાબર છે. જેને વિજ્ઞાનની ભાષામાં કોલ્ડ બર્ન કહેવાય. ખાલી ગરમીથી નહીં, ઠંડી વધારે પડતી મળે તો પણ તમારું શરીર બળી જાય. બરાબર છે. એટલે એ ભૂલ ક્યારેય નહીં કરવાની કે એને આગળથી પકડવાનું. આમાં ચક્કર જ છે, આરામથી મૂકી દેવાનો. આનો હોઝ પણ લાંબો હોય છે ને હંમેશા ક્યાંથી હેન્ડલથી પકડવાનો. જો આનું હેન્ડલ તૂટેલું હોય તો વાપરવાની કોઈ જરૂર નથી. કોણ આવશે? યસ, હાલો, અહીંથી પકડવાનું છે. બરાબર છે. યસ, અહીંથી પકડો. હવે જો ક્યાંથી તમે એટેન્ડ કરશો આગ છે એ વિચારો. હા યસ, કોમન સેન્સ. આપણે હવાની દિશા જોવાની. યસ, વેરી ગુડ. તમારી સાઈડ હા. ઓછી તમારી સાઈડ એને ફેરવો, પેલા ખેંચી લ્યો એને. હવે નવડો કરો. ઊંધું ઊંધું બહાર. એ તમે હાથડો કરો છો, નવડો કરવાનો. નવડો ગુજરાતીનો. હા આવો અવાજ આવે તો બીવાનું નહીં, કારણ કે અંદર સોલિડ છે, એ બહાર આવે એટલે આપણે હવા બનાવવાની છે, એટલે મોટું આપ્યું છે. એ નવો છે, એને ટાઈટ કરવું પડે. એ કેવું છે, આપણે અત્યારે હજી સીધું વાપરું ને, આ જે આગળનો બોલ છે ને, એને બે આટા ટાઈટ કરવા પડે. આપણે સીધો નવો જ વાપરો, તમે સમજો છો. એમાં કંઈ બીક નહીં રાખવાની, આપણે તો હેન્ડલ વાપરવાનું છે. આની યાર કંઈ લેવા દેવા નથી. અને બોટલ એક જગ્યાએ રાખી અને આના તમે બુજાવી શકો. પાછું મારો હવા જોવો. બહુ સરસ.
હવે કોઈને ઓપરેટ કરવું હોય તો આવી જાવ, એમાં અંદર છે, આજ ખાલી કરી નાખવાનું છે. અને ધીમે ધીમે ચાલુ કરવાનું, ધીમે ધીમે ચાલુ કરવાનું. હા, આરામથી. આની ઉપર મારશો ને એટલે આ CO2 ઠંડુ કરી નાખશે ને. હા, તમારે આ બોટલ ફેરવવો છે, લાવો બોટલ ફેરવવો છે તો અહીંથી ફેરવીને લઈ જવાનો, આમ ફરવાનું, આ હવા ફરતી હોય એમ ફરવાનું. યસ, બરાબર. હા હા, નવડો કરો. નવડો ભૂલી ગયા દાદા, નવડો ગુજરાતી નવડો કેમ થાય? હા, હવે કોઈને ઓપરેટ કરવું છે? હજી છે, અહીંથી કરવાનું. હાથડો કરશો ને એટલે બંધ થઈ જશે. ગુજરાતી નવડો કરશો એટલે શું થાય? ખુલી જશે. યસ, આવતા રહ્યો દાદા. તમે ત્યાં ખાસ હોવ છો, એને હેન્ડલને મૂકી દો પહેલાં એને. તમે જગ્યા રાખી દીધી, મૂકી દીધું, બસ. હવે અહીંયા છોડીને ઉપરથી ઓપરેટ કરો. યસ, ધીમે ધીમે ખોલો 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 ખોલો. બસ 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 બસ. યસ, હા હા, થઈ જ જાય ને. ઠંડુ છે હજી છે. કોઈને ઓપરેટ કરવું હોય તો કરો 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 કરો. CO2 છે ને એ A ક્લાસ ફાયર માટે છે જ નહીં. એમાં અંદર લખેલું છે એ B અને C ક્લાસ માટે જ છે. પણ છેલ્લે કાંઈ ન મળે તો આપણે આને ઓપરેટ કરી શકીએ એમ. તમે સાચા છો, પણ એમાં જો ઉપર લખેલું જ છે ફોર B and C ક્લાસ. ઓલું આ A ક્લાસ કેવું આપણે ફટ દઈને માર્યું તરત જ બંધ થઈ ગયું. આપનું સાહેબ નામ? હરેશભાઈ. આપણે ટ્રસ્ટીમાં છો ને દાદા ભેગા? એની સાથે દાદા ભેગા. આ પાસવર્ડ, ઓલું OTP, ઓલું આપણે એક જ વાર વાપરો, આ આપણે વારે વારે વાપર્યું. મેં પહેલા જ કીધું ને કે આમ વાપરવાનું, ના કોઈ જરૂર નથી. રિઝલ્ટ તો આમાં સારું, પહેલામાં સારું લાગ્યું આના કરતા. કારણ કે આ A ક્લાસ માટે છે જ નહીં. બરાબર છે. આમાં અમે વંચાયું હતું કે B અને C માટે. આપણે ખાલી પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરીએ. ઇલેક્ટ્રિક અને ગેસમાં તરત કામ આપે. કાંઈ ન હોય તો આ મારી શકો, પણ ઓલું હોય ત્યાં સુધી આ મારવાનું નહીં. અને જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી આ બેમાં રેકી નહીં મારવાનું. પાવર સપ્લાય બંધ કરવાની. ક્યાંક લાકડા કોલામાં આગ લાગી તો બેસ્ટ વસ્તુ છે પાણી. જી 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 સર. કે આપણે પહેલી વખત જ્યારે સળગાવ્યું ત્યારે પહેલું જી OTP વાળું જ હતું, એનાથી ફટાફટ બુઝાઈ ગયું હતું. અને બીજી વખત જ્યારે આપણે સળગાવ્યું આનાથી તો બહુ વાર લાગી. થોડુંક પાછું સળગી ઓલું થાય, પાછું સળગે, પાછું ઠારીએ, પાછું સળગે. એનું કારણ શું? તો મયંકભાઈ સરસ જવાબ આપ્યો તો આપણે સાંભળ્યું. યસ, કારણ કે આપણને બધાને મેં વંચાયું હતું. બરાબર છે કે જે બોટલમાં ABC લખેલું છે એ શેમાં ચાલશે? ત્રણેય આગમાં ચાલશે. આપણે 3 આગ શીખા ને, બરાબર છે. ચોથું આપણે લેવા દેવા નથી. બરાબર. અને એક બોટલની અંદર લખેલું છે, શું લખ્યું છે આની અંદર બધાને વંચાયું હતું? B અને C. બરાબર છે. એટલે જ્યારે કોઈ લિક્વિડ, બરાબર, અથવા તો કોઈ ગેસ કે ઇલેક્ટ્રિકમાં ફાયર હોય ત્યારે આ બોટલનો વપરાશ કરવાનો. બરાબર. અને મેં હેન્ડલ કેમ પકડવાનું કીધું છે, બરાબર, એ હમણાં તમને બધાને બતાવી દો. તમે હાથ લગાડીને જોજો, આ આખા રબરની જો એને હાલત બગાડ નાખી. એટલે એ જ્યારે આપણે ઓપરેટ કરવાનો આવે ત્યારે એનું હેન્ડલ હજી એમને એમ છે, જો. બરાબર છે. આપણે અહીંથી જ હંમેશા ઓપરેટ કરવાનું. બરાબર છે. થેન્ક યુ ભગતજી. એટલે કે આગળ એના માટે પહેલી બોટલ છે, યસ, અને ઇલેક્ટ્રિસિટી માટે કે લિક્વિડ માટે એના માટે આ બોટલ છે. બરાબર છે. હાથમાં ન આવ્યો તો છેલ્લે આ વાપરી નાખવાનું. હાથમાં આવ્યું એ હથિયાર અને પેલો ઘા. બધા જો તમે અડો, હું કેમ ના પાડતો હતો.
હા એ પણ આ ઠરી બરોબર થઈ હા. ગયો એમાં પછી શું થાય છે બરોબર થઈ જાય બરાબર છે હવે આમાં તમારો હાથ ચોટી જાય જેને ટચ કરી જો હવે કાંઈ ન થાય યસ એ ઓછું થયું એટલે જ હું દેખાડવા આવ્યો તરત ન દેખાડાય છે ઠંડી એટલે ઘણી ઠંડી એમ. હા માઇનસમાં હોય ટેમ્પરેચર એનું ચા ભૂલથી હાથ છે ને એ પછી ઉખાડવો પડે ડૉક્ટર પાસે જઈને અને આમાં નહીં આમાં ન હોય યસ જોઈ લ્યો બરાબર છે હવે આપણે હાઇડ્રન્ટ જોઈ લઈએ બરાબર છે એટલે અત્યારે આ પોર્શન આપણું પૂરું થઈ જશે બતાવરાઈ દઉં. હા હા લાવ ભાઈ 1 મિનિટ આપજો ને જો અહીંયા ઠંડુ છે અહીંયા અડાઈ ઠંડુ નહીં હોય ઓકે યસ હાલો અડી જાઓ. આ છે ને ઘનશ્યામ દાદા આ બંને બોટલો છે ને ક્યાંક સાઈડમાં રાખી દેજો એટલે એ રિફિલ આપણે કરાવી નાખશું કારણ કે ભૂલથી ટીંગાળી દઈને કોઈ વાપરી નાખે એ વસ્તુ હા ખાલી થઈ જાય આપણે હવે ત્યાં હાલો ખાલી આપ સાહેબ કહી દો કે સંત આવાસે બધા જાય આપણે અહીંયા હાઇડ્રન્ટનું ટેસ્ટિંગ કરી લઈએ બધા બરાબર હવે આપણે એનો આ ફાયર જોઈ લીધું સુનિલ દાદા આખો યુનિટ છે